9th, મેથ્સ, ચેપ્ટર 1. આમાં આપણે સ્વાધ્યાય 1.3 દાખલા વિશે ચર્ચા કરશું. એ પહેલાં કેટલી સમજૂતી જે છે એ આપણે મેળવી લઈએ. તો સમજૂતી મેળવીએ તો પહેલાં તમને લોકોને ખબર છે અમુક સંખ્યા હું અહીંયા લખું છું. તો જો એમાંની પહેલી જે છે એ હું અહીંયા લખું છું 1/2. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો જો એનું સાદુરૂપ જે છે એ આ રીતે આપી શકાય. 1/2 જે છે એનું હું સાદુરૂપ આપું છું. તો ભાગાકાર જો આનો કરવા જઈએ આપણે તો જો અહીંયા 1 અને અહીંયા આવે 2, અહીંયા 0 અને પોઈન્ટ એટલે અહીંયા પડી 0. એટલે અહીંયા ભાગ પાડો એટલે 0 2 પંચા 10 એમ ભાગ પડે એટલે અહીંયા આવશે શેષ 0. એટલે 1 ભાગાકારમાં 2 એટલે તમે જો એનું સાદુરૂપ એવું લખી શકો કે અહીંયા એનું સાદુરૂપ જે છે એ 0.5 થાય છે. હવે આ જ રીતે આપણે 1 ભાગાકારમાં 3 જે છે એનું સાદુરૂપ જોઈએ શું થાય છે. તો જ્યારે અહીંયા 1 ભાગાકારમાં 3 હોય એટલે અહીંયા 1 આવશે અને અહીંયા 3 આવશે. પોઈન્ટ મૂકીએ તો અહીંયા આવશે 3 તેરી 9. 10 માંથી 9 જાય એટલે 1, અહીંયા 0. પાછું અહીંયા આવશે 3 તેરી 9. 10 માંથી 9 જાય એટલે 1, પછી પાછી અહીંયા 0. તો અહીંયા 3 તેરી 9. 10 માંથી 9 જાય એટલે અહીંયા 1. આ રીતે છે એ ચાલતું રહે. જુઓ તમે તો આ જે છે ને એને આપણે આમ લખી શકીએ 0.3 3 3 આમ ચાલ્યા જ કરે. ઓકે, તો આની સમજૂતી થઈ. હવે ત્રીજું જે છે એનું સાદુરૂપ જોઈએ. તો દાખલા તરીકે આપણે આનું સાદુરૂપ જોઈએ કે ભાઈ 22/7 આનું કેટલું થાય. તો તમને ખબર છે અહીંયા 22 અને અહીંયા 7 આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 7 તેરી 21. 2 માંથી 2 જાય એટલે 0. 2 માંથી 1 જાય એટલે અહીંયા 1, અહીંયા પોઈન્ટ, અહીંયા 0. 3 એકા 7 એકા 7. સાદુરૂપ આપીએ એટલે 10 માંથી 7 જાય એટલે અહીંયા 3, 0. 7 ચોક 28. 30 માંથી 28 જાય એટલે અહીંયા 2, 0. 7 દુ 14. 20 માંથી 14 જાય એટલે અહીંયા 6, 0. 7 8 56. 60 માંથી 56 જાય એટલે અહીંયા 4, 0. બરોબર. અહીંથી આપણે આગળ કરીએ તો અહીંયા 7 પંચા જે છે એ 35. તો અહીંયા 5, 0. 7 જો અહીંયા ભાગ ચલાવીએ તો અહીંયા 49, અહીંયા 1. તો તમે જો આ ક્યાંય અટકશે જ નહીં, આ ચાલ્યા કરશે. એટલે આનું જો સાદુરૂપ જો તમે જોવા જાઓ તો એ આમ આવશે 3.14 28 57 આમ. હવે આની સમજૂતી એ થાય કે જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડા પછી અટકી ગયું એટલે પોઈન્ટ છે ને એ અટકી જાય છે, ક્યાંય આગળ નથી આવતું. તો આ જે છે ને એને આપણે આ જે પોઈન્ટ આ 1/2 જે છે એનું જે સાદુરૂપ આવ્યું આને આપણે એમ કહી શકીએ કે આ જે છે એ શાંત દશાંશ છે. શાંત દશાંશ, કારણ કે પોઈન્ટ પછી કોઈ આંકડો છે એ આવતો નથી. અચ્છા, હવે અહીંયા જુઓ તમે આ 3 3 3 3 3 3 એક સરખા રિપીટ થાય છે. તો આ જે છે એને આપણે અનંત સુધી આવે છે એટલે આની પાછળ શાંત શબ્દ નહીં લાગે. આને આપણે એવું કહેશું અનંત. અને જો એકનો એક આંકડો છે એ રિપીટ થાય છે એટલે આને એવું કહેશું આપણે અનંત
આવૃત દશાંશ, આને કહેવાય અનંત આવૃત દશાંશ. ઓકે. અને અહીંયા જે 3.142857 જે લખ્યા છે આમાં જુઓ તમે, કોઈ પણ આંકડો જે છે એ પુનરાવર્તિત થતો નથી. તો અહીંયા જે 22/7 જે સાદુરૂપ છે એના બરાબર જે આવે છે અહીંયા 3.142857 આને કહેવાય અનંત અનાવૃત દશાંશ. તો આ જે છે એની સમજૂતી છે. ફરી એક વખત જોઈ લઈએ આપણે શું શીખા. તો માની લ્યો કે જો આ રીતે આવે કે 1/2 અને જો આનું સાદુરૂપ જો 0.5 આવે તો આને આપણે કહીએ છીએ શાંત દશાંશ. પછી જો 1/3 છે અને આને આપણે આમ લખીએ 3 3 3 3 બરોબર, તો આને કહેવાય આપણે અનંત આવૃત દશાંશ. આવૃત એટલા શબ્દો માટે આવે કે એકનો એક આંકડો રિપીટ થાય છે. હવે માની લો કે આમ આપ્યું હોય તો અહીંયા આમ આવશે 3.142857. તો આને આપણે કહીએ અનંત અનાવૃત દશાંશ. તો આ રીતની જે છે એ એની સમજૂતી છે. તો હવે આપણે ટેક્સ્ટ બુક ઉપર જોઈએ કેટલાક દાખલા. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 પહેલો દાખલો, એમાં દશાંશ અભિવ્યક્તિ કેવી છે એ લખવાની છે. તો એમાં જે પહેલો પ્રશ્ન આપ્યો છે એ છે 36/100. તો જો અહીંયા 2 0 છે તો અહીંયા છેદમાં 2 0 છે તો આને તમે આવી રીતે લખી શકો 0.36. તો આ જે છે એને આપણે એવું કહી શકીએ કે આ જે છે એ શાંત દશાંશ છે. આગળ બીજું, તો બીજો જે દાખલો છે એ આ રીતે છે. એક ના છેદમાં 11. તો આની અભિવ્યક્તિ જાણવા માટે આપણે આનો ભાગાકાર કરવો પડે. તો અહીંયા 0 પોઈન્ટ પહેલા મૂકવા પડશે એટલે અહીંયા 0. હજી ભાગ નહીં હાલે એટલે અહીંયા મૂકવા પડશે 0. અહીંયા આવશે 0. તો ભાગ હાલશે 9 થી. 11 9 99. 100 માંથી 99 જાય એટલે 1. ભાગ નહીં ચાલે માટે અહીંયા 0, અહીંયા 0, પાછો અહીંયા 0. તો અહીંયા આવશે 11 9 99. પાછો અહીંયા રહેશે 1 અને અહીંયા મૂકવા પડશે 0. તો અહીંયા આવી રીતે આવશે 0 અને 9. 11 9 99. અહીંયા શેષમાં રહેશે 1. તો આ રીતે જે છે આને આપણે આવી રીતે લખી શકીએ 0.090909 આ રીતે. તો આ જે છે આની જે અભિવ્યક્તિ જે છે એ જો આપણે નક્કી કરવા જઈએ તો આ અભિવ્યક્તિ જે છે એને આપણે એવું કહી શકીએ કે આ અભિવ્યક્તિ જે છે એ અનંત આવૃત દશાંશ છે. કારણ કે જુઓ તમે 090909 ની પેટર્નમાં રિપીટ થાય છે એટલે આ જે છે એ અનંત આવૃત દશાંશ છે એમ કહેવાય. આગળ જોઈએ દાખલા નંબર 3. તો ત્રીજો જે દાખલો છે એની રકમ જે છે એ આ રીતે છે 4.1. તો આનું સાદુરૂપ આપીએ 8 ચોક 32 ને 33/8 આવું થાય. હવે આના બરાબર શું આવી જોઈએ તો આપણે 33 નો 8 થી ભાગાકાર કરવો પડે. તો અહીંયા જુઓ તમે 8 ચોક 32, અહીંયા 1
અહીંયા પોઈન્ટ, અહીંયા શૂન્ય, અહીંયા 8 એકા 8, અહીંયા 2, અહીંયા શૂન્ય, અહીંયા 8 દુ 16, અહીંયા 4, અહીંયા શૂન્ય, અહીંયા 8 પંચા 40, તો જો અહીંયા 40, અહીંયા શૂન્ય, તો આનું સાદુરૂપ જે આવે છે એ આવે છે 4.125, અને આ જે છે એની માટે તમે એવું કહી શકો કે 33/8 જે છે એના બરાબર આવે છે 4.125, એટલે આ જે છે એ આપણે એવું કહી શકીએ કે શાંત દશાંશ છે. ઓકે, આગળ જોઈએ. તો સ્વાધ્યાય 1.3 પ્રશ્ન પહેલો એનો ચોથો જે છે એ છે 3/13. આનું જે છે એ કેવી અભિવ્યક્તિ છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે 3/13 થી. તો ભાગ ન ચાલે એટલે અહીંયા પહેલા શૂન્ય, તો અહીંયા આવશે 13 દુ 26, 30માંથી 26 જાય એટલે અહીંયા રહેશે 4. ત્યારબાદ જે છે અહીંયા પાછી આપણે મૂકવી પડશે શૂન્ય, બરોબર, એટલે અહીંયા આવશે 13 તેરી 39, અહીંયા 1 શૂન્ય, બરોબર, હજી ભાગ નહીં હાલે એટલે પાછી અહીંયા મૂકવી પડશે શૂન્ય, એટલે અહીંયા આવશે શૂન્ય. તો આનું જે સાદુરૂપ આપો 13 સત્તા 91, 100માંથી 91 જાય એટલે 9, અહીંયા શૂન્ય, 13 છક જે છે અહીંયા આવશે 78, એટલે અહીંયા આવશે 78, એટલે અહીંયા રહેશે 12, બરોબર. અહીંયા આવી પાછી શૂન્ય, 13 નવ્વા, અહીંયા આવશે 117, તો અહીંયા રહેશે હવે 3 અને શૂન્ય, એટલે અહીંયા આવશે 30, તો અહીંયા પાછા આવશે 13 દુ 26, તો અહીંયા આવશે પાછા 40, તો પાછા અહીંયા આવશે 13 તેરી 39, તો અહીંયા આવશે પાછો 1 શૂન્ય, તો પાછી અહીંયા આવશે શૂન્ય, પછી અહીંયા આવશે 100, તો અહીંયા આવશે 13 સત્તા 91, તો અહીંયા આવશે 9 0, 13 છક 78, તો અહીંયા આવશે 12. તો જો અહીંયા તમે 3/13 જે છે જો એનું સાદુરૂપ જો જોવા જાવ તો આ રીતે આવે છે 0.2307692307669 આ રીતે આગળ વધે છે. તો આ જે છે ને આને આપણે એવું કહી શકીએ કે અનંત આવૃત દશાંશ કહેવાય. હવે અહીંયા પ્રશ્ન થાય કે અનંત આવૃત દશાંશ કેવી રીતે? તો તમે જુઓ કે અહીંયા જે પોઈન્ટ આવે છે આ પોઈન્ટ છે એ પુનરાવર્તિત થાય છે. જુઓ તમે આના 3/13 જે છે એને આપણે આમ લખી શકીએ. જુઓ તમે આ સંખ્યા છે એ રિપીટ થાય છે. જુઓ, બરોબર, આ 9 પછી જો પાછી એને સંખ્યા જ રિપીટ થાય 230769. જો એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે આના બરાબર 0.23076 અને 9, અને આની માથે આપણે લગાડી દઈએ 12. આમ તો આ જે છે એ આનું સાદુરૂપ છે. આગળ જોઈએ એની પછીનો દાખલો. તો પાંચમો જે છે એ 329/400 જે આપ્યો છે તેની પછીનો દાખલો જોઈએ. એક 1.3 એક્સરસાઇઝ 1 એનો પાંચમો. એમાં આપ્યા છે 329/400. તો અહીંયા આપણે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે 329 છે એ ભાગાકારની અંદર આવશે, અહીંયા આવશે 400. તો અહીંયા પહેલા ભાગ જે છે એ હાલશે 8 થી, એટલે અહીંયા આવશે 320, એટલે અહીંયા જે છે એ રહેશે 9 અને અહીંયા 00. ત્યારબાદ અહીંયા ભાગ હલાવીએ એટલે અહીંયા આવશે
800 એટલે અહીંયા જે છે એ આવશે એ વખતે 100. ત્યારબાદ પાછો જે છે અહીંયા જે ઉપરથી ઉતારીએ શૂન્ય એટલે ભાગ હલાવીએ એટલે 400 દુ 800 તો જે છે અહીંયા આવશે 200 અને અહીંયા પાછળ મૂકીએ શૂન્ય એટલે અહીંયા ભાગ આવશે 5 થી 450 2000 કેમ કે જો અહીંયા આવી ગઈ શૂન્ય. તો આ જે 329 ના છેદમાં જે 400 આપ્યા છે એનું સાદુરૂપ આવે છે 0.8225 અને આ જે છે એ છે શાંત દશાંશ. ઓકે, તો આ 1.3 નો પહેલો પ્રશ્ન જે છે એ આપણે પૂરો કર્યો છે. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 જે છે એમાં 1 સપ્તમાંશ જે છે એની કિંમત અહીંયા આપેલી છે. 1/7 ઇઝ ઇક્વલ ટુ આવી રીતે આપ્યા છે. .14285712 અને એનો ઉપયોગ કરી આપણે 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 જે છે એની કિંમત જે છે એ ગણવાની છે. તો જેમ મેં તમને કીધું એમ 1/7 જે છે એના બરાબર આપણને આવી રીતે આપ્યા છે 0.142857 આનો 12. તો આને આપણે આ રીતે લખી શકીએ 142857 પછી પાછા અહીંયા 142857 આ રીતે જે છે એ રિપીટ થાય. તો અહીંયા જો 2/7 જે છે એની કિંમત ગણવી હોય તો આપણે નામ લખી શકીએ 2 ગુણ્યા 1 સપ્તમાંશ એટલે કે 2 ગુણ્યા 0.142857 એટલે આ 0.142857 છે એનો 2 થી તમારે ગુણાકાર કરવો પડે તો જે છે અહીંયા જવાબ આવશે 0.285714. રફ કામ કરીને આપણે ગુણાકાર કરી લઈએ. ગુણાકાર કેમ થાય તો અહીંયા જુઓ તમે આ જે છે 0.142857 છે એનો તમારે ગુણાકાર કરવાનો છે 2 થી. તો 2 × 7 = 14 ચોકડો વધી આવી 1 5 દુ 10 ને 1 11 એકડો વધી આવી 1 8 દુ 16 ને 1 17 સાતડો વધી આવી 1 2 દુ 4 ને 1 5 4 દુ 8 અને 2 એકા 2. આ રીતે જે છે એ તમે ગુણાકાર કરી શકો. હવે જો 3/7 જો ગણવાના હોય એક જણ જાજો. જો 3/7 ગણવાના હોય તો અહીંયા આવશે 3 ગુણ્યા 1 સપ્તમાંશ એટલે અહીંયા આવશે 3 ગુણ્યા 0.1428 અને 57 જે છે એનો 12. એટલે અહીંયા જેમ મેં ગુણાકાર કર્યો એમ તમારે 3 સાથે ગુણાકાર કરવાનો છે અને 3 સાથે ગુણાકાર કરીને જે જવાબ આવે એ જવાબ જે છે અહીંયા તમારે લખવાનો છે. તો આગળ કરીએ 0.42 85 અને 71 આની ઉપર હું 12 કરતા ભૂલી જાઉં છું જે છે એ આ જવાબ આવશે. ત્યારબાદ 4/7 જો આપ્યા હોય તો એનો જે જવાબ આવશે 4 ગુણ્યા 1 સપ્તમાંશ એટલે અહીંયા 4 ગુણ્યા 0.142857 જે અહીંયા આપ્યો છે એનો આપણે 4 થી ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 0.571428 આ રીતે આવશે. ત્યારબાદ 5/7 જો આપ્યા હોય તો 5/7 છે એને આમ લખી શકીએ 5 ગુણ્યા 1 સપ્તમાંશ
અને 5 ગુણ્યા 0.142857 જે છે આ અહીંયા આવે. આનું સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 0.857142 આ રીતે મેળવી શકીએ. અને આ જ રીતે તમે 6/7 જે છે એનું સાદુરૂપ પણ આપી શકો. એને આપણે આમ કરી શકીએ. આ તમારે જાતે કરવાનું છે. સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 3. નીચે આપેલી જે સંખ્યા જે છે એને તમારે p/q સ્વરૂપમાં દર્શાવવાની છે. તો એમાંની જે છે એ પહેલી આપી છે 0.612. તો સૌથી પહેલા તો આના બરાબર આપણે x ધારશું. એટલે આને આપણે આમ લખશું કે ધારો કે x બરાબર 0.612. આને આપણે આમ લખી શકીએ x બરાબર 0.6666 આ રીતે લખી શકાય. હવે અહીંયા જેટલા આંકડા ઉપર 12 હોય ને એટલી સંખ્યા વડે ગુણવું પડે. એટલે અહીંયા એક આંકડા ઉપર 12 છે ને તો આને 10 વડે ગુણવું પડે. તો આને આપણે આમ ગુણીએ 10x બરાબર. હવે આ પોઈન્ટ છે ને એ એક આંકડો ખસે. જો આને 10 વડે ગુણ્યા ને તો આ પોઈન્ટ છે ને એક આંકડો ખસે. એક આંકડો ખસે છે ને એટલે અહીંયા આવશે. એટલે એ જે સંખ્યા છે ને એ આમ થઈ જશે કે 6.666 આ રીતે આવશે. હવે છે ને આ જે પદ છે ને એની બાદબાકી કરવી પડશે. એની બાદબાકી માટે છે ને હું અહીંયા રફ વર્ક કરું છું. તમારે પણ આ જ પ્રકારનું જે છે એ રફ વર્ક જે છે એ કરવાનું છે. તો જો આમાં છે ને આ 10x માંથી આ x બાદ થશે. જો એટલે 10x ઓછા x એટલે અહીંયા છે ને અહીંયા આવશે 9x. જુઓ તમે આ 10x છે ને એમાંથી મેં આ x બાદ કર્યો એટલે ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરી. હવે જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ થશે. તો જો અહીંયા 6.666 એમ. તો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 0.666 આ રીતે. હવે જો આની બાદબાકી જો કરો તો આનો જવાબ આવશે 6. અને અહીંયા સાદુરૂપ જે છે એ સાદુરૂપ જે છે એ અહીંયા તમે લખવા જાઓ એટલે અહીંયા આવશે 9x બરાબર 6. એટલે અહીંયા x બરાબર આવશે 6/9. એટલે અહીંયા સાદુરૂપ આપો છો 3 દુ 6 અને અહીંયા આવે 3 તેરી 9. 3 3 કેન્સલ થાય એટલે જવાબ આવશે અહીંયા 2/3. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે 0.612 બરાબર 2/3. આ રીતે જે છે એનું સાદુરૂપ આપણે આપી શકીએ. આગળ જોઈએ બીજો દાખલો. બીજો દાખલો છે એ છે 0.47. એટલે કે જો આ રીતે છે 0.47 એમાં 7 ઉપર 12 છે. તો ફરીથી આને આપણે x ધારીએ કે ધારો કે x બરાબર 0.4 પછી 7 7 7 7 આ રીતે. હવે અહીંયા એક આંકડા ઉપર જે છે એ પોઈન્ટ આપ્યો છે એટલે આને આપણે 10 વડે જ ગુણીએ. એટલે અહીંયા 10x અને આ જે પોઈન્ટ છે એનું સ્થાન ખસે એટલે અહીંયા 4 પોઈન્ટ સમથિંગ થશે. એટલે આ જે છે એનું સાદુરૂપ જે છે એ આ રીતે આવશે 4.77777 આમ. હવે આની બાદબાકી કરીએ એટલે ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ થાય એટલે 10x માંથી x બાદ થાય એટલે અહીંયા આવશે 9x. અને એ જ રીતે અહીંયા જે આ 4.777 આમ જે આપ્યા છે એમાંથી 0 પોઈન્ટ આ બાદ કરીએ તો 0.477 આ જે છે એ બાદ કરીએ તો અહીંયા 7 માંથી 4 જાય એટલે 3 અને 4 માંથી 0 જાય એટલે 4. આ રીતે આપણે અહીંયા લખી શકીએ. આ જે છે એ મારું રફ વર્ક હતું. તો આને આપણે આ રીતે લખી શકીએ કે 9x બરાબર 4.3 એટલે આમ આવે 9x બરાબર 43/10.
આનું આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા આમ આવશે x બરાબર 43/10 × 9 એટલે અહીંયા સાદુરૂપ આપો એટલે x બરાબર અહીંયા આવશે 43/90. ઓકે, તો આ રીતે બીજો દાખલો જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો. હવે ત્રીજો દાખલો છે એ જોઈએ, આનો નાનો. નેક્સ્ટ દાખલા નંબર 3 એ અહીંયા આપ્યો છે 0.001 અને અહીંયા ત્રણેય માથે જે છે એ 12. એટલે અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર 0.001 જે છે 12. તો આને આપણે આ રીતે લખી શકીએ, x બરાબર 0.001 આ રીતે જે છે એ આપણે આને લખી શકીએ. હવે અહીંયા ત્રણ આંકડા ઉપર 12 છે એટલે આપણે આને મેં તમને કીધું એમ 1000 વડે ગુણવું આપણે. તો આને 1000 વડે ગુણીએ એટલે અહીંયા થઈ જશે 1000x. હવે 1000 વડે ગુણ્યા એટલે અહીંયા 3 0 છે એટલે ત્રણ આંકડા જે છે એ ખસશે પોઈન્ટ. એટલે જો અહીંથી આ પહેલો આંકડો, આ બીજો આંકડો અને આ ત્રીજો આંકડો અહીંયા જે છે પોઈન્ટ આવશે. એટલે આના બરાબર છે એ આપણે આમ લખી શકીએ 1.001 આ રીતે આવશે. હવે આની બાદબાકી કરીએ જે રીતે આપણે રફકામ કરીએ છીએ એ રીતે. તો રફકામ કરીએ છીએ એ રીતે કરીએ તો અહીંયા 1000x - x એટલે અહીંયા આવશે 999x. આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા 1.001 આ રીતે જે છે એને આપણે આ પદમાંથી બાદ કરીએ 0.001 એમાંથી. એટલે અહીંયા 0.001 આમાંથી આપણે બાદ કરીએ એટલે અહીંયા જુઓ તમે આ જે પદ છે એ બધા 0 થઈ જશે. અહીંયા 0 0 0 0 0 અને અહીંયા આવશે 1. તો આ જે 1 છે એ આ રીતે આવે ને અહીંયા જે રીતે સાદુરૂપ જોવા જઈએ આપણે તો અહીંયા જે છે એ આવી રીતે આવશે કે 999 જે છે એ ડાબી બાજુનું સાદુરૂપ આવે અને જમણી બાજુનું સાદુરૂપ છે એ 1 આવે. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે 999x એના બરાબર 1 એટલે x બરાબર જે છે એ 1/999 થાય. તો આ રીતે આપણે એનું જે છે એ સાદુરૂપ જે છે એ આપી શકીએ એક્સનું. ઓકે, નેક્સ્ટ એની પછીનો દાખલો જે છે એ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 4. દાખલા નંબર 4 સૂચના એવી છે 0.9999 આ જે આપેલા છે એને p/q સ્વરૂપમાં દર્શાવો. તો આને આપણે આ રીતે x ધારીએ. આને આ રીતે લખાય 0.912. એક આંકડા ઉપર 12 છે એટલે આપણે 10 વડે ગુણીએ એટલે અહીંયા આવશે 9.0. અહીંયા જે છે આપણે સુધારી નાખીએ આ 0. અહીંયા 99 જ લખીએ. હવે આમાંથી આ બાદ કરીએ તો અહીંયા 10x - x એટલે અહીંયા આવશે 9x ને અહીંયા 9.0 માંથી આપણે બાદ કરીએ કે 0. અહીંયા જે છે એ 9.9999 એમ આવશે અને 9.999 જે છે એમાંથી આપણે 0.001
99 9 9 આ જ્યારે બાદ કરીએ ત્યારે આનું જે સાદુરૂપ છે એ સાદુરૂપ જે છે અહીંયા આ રીતે આવશે 9. બાકી આ બધું જે છે એ તો 0 થઈ જશે. તો અહીંયા જે ફાઇનલ સાદુરૂપ જે છે એ આ બાજુ 9x આવ્યું ડાબી બાજુ, અને જમણી બાજુ છે એ 9 આવ્યું. તો અહીંયા x બરાબર જે છે એ 9/9 થાય. તેથી અહીંયા x બરાબર જે છે 1 થાય. તો આ જે 0.9999 આ જે આપ્યા છે એને આપણે આમ લખી શકીએ 0.912, અને આના બરાબર લખાય 1/1. એટલે આ જે છે એ આપણો p થઈ જાય, અને આ જે નીચે જે છે એ આપણો q થઈ જાય. તો આ ચોથો દાખલો કમ્પ્લીટ થયો.